કરું છું. પહેલા હું તમને મારું બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું એક જામનગરની નજીક જ આવેલું વિલેજ માંથી બિલોંગ કરું છું. મેં INFT માંથી ફેશન ડિઝાઇનિંગ કરેલું છે. એ પછી એમાં જ અમને લોકોને ETV ન્યૂઝ નેટવર્કિંગમાંથી ફેશન શોમાં મારી ડિઝાઇન સિલેક્ટ થઈ હતી. એના માટે અમે લોકો જયપુર ગયા હતા. ત્યારથી મને એવું થયું કે આ ફિલ્ડ મારા માટે છે. એ પછી હું ત્યાં વિલેજમાં રહીને જ સેલ્ફ સ્ટિચિંગ કરતી હતી. ત્યારે મને કસ્ટમરના રિવ્યુ પરથી એવો આઈડિયો આવ્યો કે કસ્ટમરની કોમેન્ટ ઉપરથી એવું ફીલ થયું કે મને આમાં આગળ જવું જોઈએ. એ મેં આફ્ટર મેરેજ 2017માં મેં એક્સેન બુટીક ઓપન કર્યું. હું તમને એક્સેન બુટીકમાં જે પ્રોડક્ટ પ્રોવાઈડ કરું છું, જે સર્વિસ આપું છું, એ પહેલા હું તમને લોકોને એક મારા બુટીકની ઝલક બતાવું. આ તમે જોઈ રહ્યા છો એ મારા બુટીકનો વ્યૂ છે. નેક્સ્ટ અમે લોકો બુટીકમાં ફેબ્રિક પ્રિન્ટ, ફેબ્રિક પેઇન્ટ, હેન્ડવર્ક એન્ડ ઓલ ટાઈપ્સ ઓફ કસ્ટમાઇઝ કરીએ છીએ. એમાંનું આ ફેબ્રિક પ્રિન્ટ થઈ રહ્યું છે એ તમને બાજુમાં પિક્ચર દેખાય છે, જે જામનગરમાં મારા ખ્યાલથી કોઈ ફેબ્રિકમાં પ્રિન્ટ નથી કરી આપતું અને અમે કસ્ટમરના ક્વોન્ટિટી પ્રમાણે કરી આપીએ છીએ. 1 મીટર, 2 મીટર કે તમે તમારા રિક્વાયરમેન્ટ ઉપર કરી આપીએ છીએ, જે અત્યારે જામનગરમાં પોસિબલ નથી. તમારી પાસે જે ડિઝાઇન હોય એ સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરી આપીએ છીએ. નેક્સ્ટ આ તમે જોઈ રહ્યા છો તે ફેબ્રિક પ્રિન્ટ થાય છે. અમને લોકોને હાલમાં વિધિન 3 to 5 વીક્સ પહેલા અમને લોકોને રેટ્રો થીમનું ચેલેન્જ મળ્યું હતું એન્યુઅલ ફંક્શન માટે. એમાં અમને લોકોને આ પીક આપવામાં આવ્યો હતો કે આ એક અમારા માટે ચેલેન્જ છે, આવું સેમ બનાવવાનું હતું. અમે લોકોએ બહુ ફેબ્રિક ગોતવાની ટ્રાય કરી, પ્રિન્ટ સિમિલર જાતી નહોતી, સ્કૂલમાંથી રિજેક્ટ થતું હતું. પછી અમે લોકોએ ફેબ્રિક બાય કર્યું, એમના પર પ્રિન્ટ કરાયું, ધેન સ્ટિચિંગ. ઓલ આ બધું જ અમારે ઓન હાઉસ થાય છે, અમારા બુટીકમાં જ થાય છે. તો આ અમારું ચેલેન્જ છે અને એમાં અમે અચીવ કર્યું છે, જે બાજુમાં જે સેટિસ્ફેક્શન અને હેપી જે કસ્ટમર દેખાય છે. નેક્સ્ટ અમે લોકો કિડ્સનું બી બધું કસ્ટમાઇઝ કરીએ છીએ. એ સેમ થીમ છે, રેટ્રો થીમ છે, જે એન્યુઅલ ફંક્શનનું જ હતું. નેક્સ્ટ સિમિલર એક એ થીમ હતી, રેટ્રો થીમ, જે અમને લોકોને પિક્સ આપવામાં આવે એને અમે લોકોએ કન્વર્ટ કર્યું છે, જે અચીવ કર્યું છે. નેક્સ્ટ અમે લોકો થીમ બેઝને વધારે પ્રિફર કરીએ છીએ એન્ડ ઓલ ફેમિલી મેમ્બર્સ. જેમ કે આ છે એક ક્રિસમસનું સેલિબ્રેશન હતું, એમના માટે હતું. પેલું છે વેડિંગ ફંક્શન માટેનું આઉટફિટ છે. નેક્સ્ટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ છે, સરારા સ્ટાઇલ છે. નેક્સ્ટ અમે લોકો ફેમિલીનું ટ્વિનિંગ કસ્ટમાઇઝ કરીએ છીએ. કોઈ પણ ફંક્શન હોય તમારું કે કોઈ પણ થીમ હોય, જેને અમે લોકો બીચ થીમ આપવામાં આવી હતી, એમાં અમે લોકોએ ટાઈ એન્ડ ડાઈ કર્યું છે અને એક ફેમિલીને એક ફ્રેમ બનાવવાની ટ્રાય કરી છે, જે હું એમ કહી શકું કે આ ફેમિલી મારું પોતાનું જ છે. નેક્સ્ટ આ પણ એવી જ રીતે છે, જે બર્થડે સેલિબ્રેશન માટે ઓલ ફેમિલી મેમ્બર્સનું કસ્ટમાઇઝ છે. નેક્સ્ટ આ જે તમને સ્ક્રીન પર દેખાય છે એ બધા મારા હેપી એન્ડ સેટિસ્ફેક્શન કસ્ટમર છે, જેમને મારી પાસે એના એક ફંક્શનના બધા ફંક્શનના આઉટફિટ મારી પાસે કસ્ટમાઇઝ કરાવ્યા છે. મંડપ હોય, વેડિંગ હોય કે એન્ગેજમેન્ટ હોય, કોઈ પણ ફંક્શન હોય, કિડ્સથી લઈને અમે લોકો ગમે તે એજ સુધીના પર્સનનું કસ્ટમાઇઝ કરીએ છીએ. નેક્સ્ટ અમે લોકો હેન્ડવર્ક પણ બધા ટાઈપનું કરીએ છીએ. મરોડી વર્ક છે, મિરર વર્ક છે, જરદોસી વર્ક છે, ગોટાપતિ વર્ક છે. જે અત્યારે તમને બ્લાઉઝ દેખાય છે, જે હેન્ડવર્ક મરોડી હેન્ડવર્ક છે, જે તમે જામનગરમાં આટલું ક્લિયરલી મરોડી વર્ક કોઈ નહીં કરી આપે. આઈ ચેલેન્જ.
નેક્સ્ટ, આ બધા હેન્ડવર્કના બ્લાઉઝ છે, જેમાં અમુકમાં પેચવર્ક છે, ગોટાપત્તી છે, મલ્ટીપર્પઝ થ્રેડ વર્ક છે, જે હેન્ડવર્ક અને સ્ટિચિંગ બોથ આર ઇન્ક્લુડ ઇન માય બુટીક. નેક્સ્ટ, આ એક 25th વેડિંગ એનિવર્સરી માટે અમને લોકોને વ્હાઇટ થીમ પર જે અમે લોકોએ કસ્ટમાઇઝ સાડી કરી છે એ તમને દેખાય છે, અને પેલું જે કપલ છે એ અમારું હેપી કસ્ટમર એન્ડ સેટિસ્ફેક્શન છે. નેક્સ્ટ, ફર્સ્ટ પિક દેખાય છે એ વેસ્ટ માંથી બેસ્ટ પણ અમે લોકો કરીએ છીએ, જે જૂની મમ્મીની બે સાડી ભેગી કરીને એક ગાઉન કર્યું છે. એક્ઝામ્પલ તરીકે હું એમ કહી શકું, અત્યારે તમે મને જે આઉટફિટમાં જોઈ રહ્યા છો ને એ મારા સાસુની સાડી છે. એ મારા સાસુની સાડીમાંથી જ મેં આઉટફિટ બનાવ્યું છે, જે હું આજે પહેરીને આવી છું. સેકન્ડ છે સાડી, જેમાં તમે લોકોને પેચવર્ક છે વિથ મિરર છે, હેંગિંગ્સ છે, મરોડી વર્કનું હેન્ડવર્કનું બ્લાઉઝ છે. ટોટલી કામ ઇન હાઉસ છે, ટોટલી મારા બુટીકની અંદર થયેલું છે. થર્ડ છે એક બ્રાઇડની વેડિંગની મહેંદી માટે અમે લોકોએ આઉટફિટ કર્યું હતું, જેની ગજી ઉપર હેન્ડવર્ક કરેલું છે. નેક્સ્ટ, ઓકે, નેક્સ્ટ, આ વિડિયો છે જે કટવર્ક કરીને દેખાય છે તમને, એ આખો લુક છે જે આઉટફિટનો, એ જોઈ લો. આ આખું ઇન હાઉસ છે, જે બધું અમારા બુટીકમાં થાય છે. નેક્સ્ટ, હેંગિંગ્સ બી કરી છે સાડીના. નેક્સ્ટ, મેન્સ વેર બી અમે ટોટલી કસ્ટમાઇઝ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ. Sorry, we have also everybody speak to time. This is the first time, second time અમે બેલ રાખશું. બેલ વગેરે પછી અમારે એમ કહેવાય કે લેડીઝ ના હાથમાં માઇક દે પછી છોડે નહીં. પણ આઈ થિંક યુ ગેટ એ ગુડ બિઝનેસ. કોઈ સાસુની સાડીઓ ચોરીને આને આપવા હોય તો આપી જાજો, બરાબર? તો એકચ્યુઅલી અમારી જે પીચ હતી, આ લોકો જયારે આવ્યા ત્યારે બોલવામાં ગભરાતા હતા, મેડમ કે હું નહીં બોલું, આ બધા કહેતા હતા. પણ તે હેવ 2 દિવસમાં અમેઝિંગ વર્ક કર્યું છે. આજે 3 છોકરીઓ છે જે પીચ દેવા આવેલી છે. મેડમ વી આર શેરિંગ, તમને 2 મિનિટ આપવામાં આવશે, પણ નેક્સ્ટ 2 રાઉન્ડ છે, આવતા મહિને આવે છે. વેર વી ગીવ, તમને પ્રેઝન્ટેશનનો ટાઈમ મળશે. તમને જ્યારે કંઈક વાત કહો તો એનું પ્રેઝન્ટેશન સારું હોય તો તમને ઇન્વેસ્ટમેન્ટ મળશે, કસ્ટમર મળશે. મેડમ એના આખા વર્ષનો ધંધો ભેગો કરે. હવે કોઈ લેડીઝ આમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતી હોય તો તમે કરી શકો આમાંથી. આ ધંધો સૌથી સારો છે. જેન્ટ્સે એટલે કરવો જોઈએ કે એના વાઇફ છે ને એ ફ્રી હોય ને તો આખો દી કચકચ કરે. એને એક આવા બુટિંગમાં તમે પાર્ટનર બનાવી દો તો એ ફ્રી ને આપણે ફ્રી, બરાબર? મોસ્ટ ઓફ તમને કહું, હું પ્લે હાઉસ નો ધંધો કરું તો 50,000 પ્લે હાઉસ આવતો. એ લોકોને આપણે પૂછીએ કે આમાં થોડી ઇન્કમ કઈ નથી જોતી. મારા વાઇફ ને એમ થાય છે કે ધંધો કરું છું. તો ઘણા બધાના સાહસિકો, કોઈને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા છે, બરાબર? ભરતભાઈ, તમે બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરશો? હિતુલભાઈ ને તો હિતુલભાઈ અને ભરતભાઈ તમારા 2 ઇન્વેસ્ટર છે. ક્લાયન્ટ તરીકે તમને ઘણા મળી રહેશે. અને આ બધું દેખાડ્યું મારા વાઇફ જોતા હતા કે તમે કઈ લઈને આવવાના જ કે નહીં, તમને આપવાના જ નહીં. ઓકે, થેન્ક યુ.